जय समस्त सुंदर साधकी जय। वंदो सतगुरु चरण को करूँ सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण श्री देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करूं प्रणाम। पिया जी को पल पल करूं प्रणाम। પ્રણામ. રાજજીની અસીમ કૃપા મહેરથી આજે આ સત્સંગ આપણે ભેગા થયા છીએ. તો સર્વપ્રથમ આપણે વાણી ગાયન કરી કે રૂહલ્લા આશિક મેરા નામ. તો આપણે આશિક છે અને એ આપણા માસુક છે. તો આશિક બનવાના કારણો પણ કેટલા છે. આપણે કહીએ તો છીએ કે આમ બ્રહ્મ સૃષ્ટિ છે. એ બ્રહ્મ સૃષ્ટિનો દાવો બહુ મોટો લઈ લીધો છે. બ્રહ્મ સૃષ્ટિના લાયક આપણે બનવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ આપણામાં હજી એટલું પરિવર્તન નથી આવતું કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છીએ. બ્રહ્મ સૃષ્ટિ તો આપણે કહી રહ્યા છીએ, પણ આપણી રહેણી આ સંસારથી અલગ હોવી જોઈએ. તો અત્યારે આપણે આપણી બ્રહ્મ સૃષ્ટિની રહેણી એવી છે કે બીજી સખી જોવે ને તો એને ખબર પડવી જોઈએ કે આ મારી સખી છે. આ સંસારની અંદર આપણે અલગ થવાનું છે. તો આપણે ઈ દાવો લીધો છે આશિક મેરા નામ. રૂહલ્લા આશિક મેરા નામ. તો આપણે આશિક બનવાનું છે કે માસુક મારા કેવા છે. માસુકના અંદર કેવી છે? કરુણા છે, પ્રેમ છે, એ બધા ગુણ છે. તો આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર છે એ આપણે એક એક કાઢવાના છે આપણી અંદર. તો આપણે ઓટોમેટિક આપણી રહેણી અલગ બનશે કે બ્રહ્મ સૃષ્ટિની રહેણી છે એવી આપણે લેવાની છે. તો હું કીધું અત્યારે આપણી અંદર એટલા અવગુણ ભરેલા હોય, પણ આપણી અંદર વાણી એવી કે હું કીધું કે વૃથા કા નિગમો રે પામી પદાર્થ ચાર પદાર્થ તો બધા પાસે છે, ચોથો પદાર્થ કોઈ પાસે છે નહીં. પણ આપણી માટે સ્વસમ વેદ આવ્યો એટલે આપણી રહેણી અલગ બની. તો અલગ બની તો હજી પણ આપણી અંદર એટલી કમી છે કે આપણે બ્રહ્મ સૃષ્ટિ લાયક તો છીએ કે કહી રહ્યા તો છીએ, પણ એ દાવો લીધો છે એવું બનવાની કોશિશ કરવાની છે કે હું બ્રહ્મ સૃષ્ટિ છું. તો બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ કેવા હોવા જોઈએ? અલગ જ હોવા જોઈએ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ. કે આપણી અંદર પ્રેમ છે, કરુણા છે, આપણી અંદર કેવા ભાવ ભરવાના છે બધાય. તો યુગલદાસજી મહારાજ શું કહે છે કે મારા 9 હરફને તમે યાદ કરો ને તો તમે બ્રહ્મ સૃષ્ટિ, હું તમને જમાતર કહું છું કે હું તમને એવો દાવો કરું છું કે તમે પરમધામની અંદર વિહાર કરશો. યુગલદાસજી મહારાજ એમ કહે છે કે 100% કે તમે યુગલદાસજી મહારાજની તમે 9 હરફને યાદ કરશો કે કેવા એક એક હરફની અંદર કે આશિક અને માસુકની વાત બતાવી છે કે મારા આશિક છે તો કોણ છે, માસુક છે તો મારી માસુક, હું એની માસુક છું તો મારી અંદર શું ઘટે છે એ આપણે ખુદ અંદર આપણી અંદર એ મંથન કરવાનું છે. અને 8 દિવસ આપણે સત્સંગ હોય તો એક દિવસ 8 દિવસની અંદર આજ બુધવાર છે તો આવતા બુધવાર સુધી એક શબ્દ આપણે લેવાનો છે કે પ્રાણ વલ્લભ પ્રિયતમ અક્ષરાતીતની અર્ધાંગીની હું છું. તો અર્ધાંગીની અંદર મારી અંદર શું ખૂટી ગયું છે? 8 દિવસ એ જ રટણ કરવાનું છે આપણે કે 8 દિવસની અંદર એક શબ્દ આપણે લીધો કે મારી અંદર મારે એક હરફ લેવાનો છે. તો કે કયો છે કે દુલ્હીનો પેલો છે ને અક્ષરાતીતને હું એને દુલ્હની. તો દુલ્હની તો હું બની છું. હવે હું દાવો લઈને બેઠી છું કે હું દુલ્હની છું, પણ એક હરફને તમે 9 હરફને એક અઠવાડિયું તમે એક હરફ એટલે 8 દિવસ દુલ્હીનો દાવો લીધો તો આ બુધવારથી આવતા બુધવાર સુધી આપણે 8 દિવસ રટણ કરવાનું છે કે હું મારા પ્રિયતમની અર્ધાંગીની છું
કેવી રીતના? જો આ એક શરીરનું દિલ છે, એક જીવનું દિલ છે અને એક આત્માનું દિલ છે. આ સંસારની કોઈને ખબર છે? 3 દિલની વાત કરીએ તો કોઈ માને નહીં, પણ આપણને ખબર છે કે એક આ શરીરનું દિલ છે. કેવું દિલ છે? તો જીવનું દિલ છે અને આત્માનું દિલ. અને પરાત્મનું દિલ કહી તો એ તો કંઈ કોઈને ખબર જ નથી કે પરાત્મ એટલે શું આ સંસારની અંદર. હે તો આ શરીરનું દિલ આપણે સંસારને દઈ રાખ્યું છે કે આપણા પતિ છે, છોકરાઓ છે, સંસારની અંદર આ પરિવર્તન, આ બધું આપણે જોઈ રહ્યા છીએ, બધું છે, બધી ખબર જ છે આપણને. તો આપણે એ દિલ દઈ રાખ્યું છે આપણે. પણ આત્માનું દિલ છે એ આપણે એની ભેગી રહી અને ઓલું નથી કહેતા શેરડીમાં એવી રીતના એ આત્માને કાંઈ લેવા દેવા નથી, દ્રષ્ટા રૂપે જોઈ રહી છે. પણ આ જીવને જગાડવા માટે એ આત્મા કોશિશ કરી રહી છે. આપણે અત્યારે શું જો અત્યારે બધા સૂતા જ હોય, આપણે કેમ 2 વાગે અહીંયા આવી ગયા? હે તો બ્રહ્મસૃષ્ટિ અહીંયા સુવા માટે આવી નથી, જાગૃત કરવા માટે આવી છે. આ સંસારને રાજ્ય શું કીધું? હું આવું, મારી બ્રહ્મસૃષ્ટિ આવશે ને તો આ સંસારની અંદર અખંડ કરવા માટે આવી છે. તો આપણે આપણા પાડોશીને ખબર ન હોય, આપણી શેરીમાં ખબર ન હોય, આપણે બહાર જઈએ તો ખબર ન હોય, આપણી વાતની કોઈને ખબર ન હોય, તો આપણે દુલ્હીનનો દાવો કેવી રીતના લઈ શકીએ? આપણે લઈ શકીએ નહીં. તો આપણે દુલ્હીનનો દાવો લેવાનો છે અને લીધો જ છે. હું દુલ્હીની, આપ દુલ્હા, મેં દુલ્હની. તો 8 દિવસ સુધી એ જ રટણ કરવાનું. આમાં જો ભણેલા હોય તો એમાં કાંઈ જરૂર નથી, અભણ હોય તો કાંઈ જરૂર નથી. આ તો પ્રેમ અંદર ભરવાનો છે કે 8 દિવસ સુધી આપણે પ્રેમ જ ભરવાનો છે કે દુલ્હનીના મારી અંદર અવગુણ શું છે. મારી અંદર આપણે બેઠા છીએ તો ઉઠીને તો આપણે સ્વામીજીનું જે વાંચન કરતા હશે ને બધાને ખબર જ છે કે આપણે ઉઠીએ તો પથારીમાં બેસવાનું છે કે હું નિર્વિકાર બની ગઈ છું, હું પ્રેમમય બની ગઈ છું, હું શુદ્ધ બુદ્ધ આત્મા છું, હું કોઈ શરીર નથી, હું કોઈ જીવ નથી, હું તો એક શુદ્ધ બુદ્ધ આત્મા છું. આત્માનો ભાવ લીધો છે આપણે. તો સ્વામીજી આપણને બધું શીખવાડેલું છે અને આપણે પથારીમાં બેઠા આપણે દુલ્હનનો દાવો લીધો છે. તો આપણે નિર્વિકાર તો છીએ જ નહીં. કેવી રીતના નિર્વિકાર આ સંસારમાં રહીને રહી શકીએ? તોય પણ આપણે શું કીધું કે હું નિર્વિકાર છું, પ્રેમમય છું. આપણી અંદર જો 2 શબ્દ કહી દઈએ તો કોઈને ગમતું નથી. ગમવું જોઈએ, આપણે બોલીએ એ બધાને ગમવું જોઈએ તો પ્રેમમય બનીએ ને. તો આપણે નિર્વિકાર એવા નથી કે સુખદેવ મુનિ હતા, વેદવ્યાસજી હતા તો એ પણ નિર્વિકાર નહોતા, પણ સુખદેવ મુનિ નિર્વિકાર હતા. કારણ કે એને સ્ત્રી કોણ છે, પુરુષ કોણ છે એ કાંઈ કોઈને ખબર, એ સુખદેવ મુનિને ખબર હતી, એના પિતા વેદવ્યાસને ખબર નહોતી. તો એ નિર્વિકાર કહેવાય. આપણને કેવી રીતના? આપણે કેમ? આપણે તો પુરુષની ખબર, સ્ત્રીની ખબર, 7 રૂપિયા આપણી પાસે કોક લઈ લે તોય આપણે કેટલું ઓલું થતું હોય. તો આવો દાવો લેવા માટે દુલ્હીનો એક જ દાવો કે 8 દિવસની અંદર હું દુલ્હીની છું તો મારી અંદર શું કમી છે અને મારે શું કરવાનું છે એ જ એક 8 દિવસ રટણ કરવાનું છે. આજેથી 8 દિવસ સુધી. પછી બીજો હરફ લેવાનો, પછી એના અઠવાડિયા પછી ત્રીજો હરફ લેવાનો. 9 હરફ લઈશું એવા 1 વર્ષ સુધી. જેમ યુગલદાસજી મહારાજ કહી રહ્યા છે કે હું 100% કહી રહ્યો છું, એમ આપણી બ્રહ્મસૃષ્ટિ પણ કહી રહી છે કે એક દાવો લઈ 1 વર્ષ સુધી 9 હરફ આપણે યાદ કરશું તો આપણી અંદર આપણને એવી કોને શક્તિ આપી કે આપણે કહી શકીએ છીએ? આપણને આ વાણી આપણને શક્તિ આપી છે કે આવો દાવો અમે કહી શકીએ છીએ કે પરમધામની અંદર વિહાર કરવાવાળી આત્મા છે. આપણે પ્રેમમય ચિત્તવનીમાં બેસવાવાળી આત્માઓ છીએ. આપણે કોઈ સંસારની અંદર કે શેરીમાં બેસવાવાળી કે નહીં કોઈના મોલમાં રહેવાવાળી કોઈ આત્મા નથી. આપણે તો પ્રેમમય જેટલો સમય મળે, આખા દિવસની અંદર જેટલો સમય મળે એટલે આ તો પ્રેમમય ચિત્તવનીમાં બેસવાવાળી આત્મા છીએ. તો આપણે દાવો કરી શકીએ છીએ કે 1 વર્ષની અંદર તમને પરમધામના જ સપના આવશે, પરમધામની અંદર વિહાર કરી શકશો. કેમ કે આપણા માસુક કોણ છે, આશિક કોણ છે આપણે સમજી ગયા છીએ કે આમાં કોઈ જો મોટી ઉંમરના બા છે તો એ સાંભળી શકે. અત્યારે કઈ 8 દિવસ સુધી એને રટણ કરવાનું છે કે હું દુલ્હની છું. બસ આ જ દાવો કરવાનો કે હું નિર્વિકાર છું, હું પ્રેમમય છું. તો આપણે શું કીધું કે જેવું જીવનની 50% આપણું માઇન્ડ આપણા કહેવાથી ચાલતું હોય 50%, તો આપણે 50%ની અંદર આપણે એ જ રટણ કરવાનું છે કે હું નિર્વિકાર બની ગઈ છું, હું પ્રેમમય બની ગઈ છું અને હું દુલ્હની છું. અને મારા દુલ્હા કોણ છે?
બસ આ સ્વરૂપને યાદ કરો કે વાણી આપણને શું કહી રહી છે, વાણીની અંદર શું લખ્યું છે, અને હું સત્સંગમાં જાઉં છું તો સત્સંગમાં લઈને હું શું આવું છું. આ જ એક આપણો મોટો દાવો છે. બસ આટલું.